Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 3, current electricity. એમાં તમારે લોકોએ ડાઉટ પૂછવાના છે JEE ના લેક્ચર્સ આપણે લઈ રહ્યા છીએ. મિત્રો આ વીકમાં સેટરડે અને સન્ડે જે લેક્ચર છે એ પણ JEE ના જ છે. એટલે આ વીકમાં હવે બુધ અને શુક્રવારે જે લેક્ચર આવશે બોર્ડના આવશે અને સેટરડે સન્ડે વળી પાછા JEE લેક્ચર આવશે. તો JEE માં આપણે આગળ વધી જઈશું. ઓકે, so let us solve your doubts. Come to the question number, chapter number 3. ચલો 1 to 50 ચેપ્ટર 3 ની અંદર આપણે થોડા ઘણા MCQ સોલ્વ કર્યા હતા. 1 to 50 સુધીમાં કોઈને પૂછવું છે? Anybody wants to ask from question number 1 to 50? One to 50 last call. Okay, up to 80 80 સુધીમાં. Up to 80. Up to 80. Up to 100. લાસ્ટ ટાઈમ ક્યાં સુધી કર્યું હતું મિત્રો? 94 સુધી. અચ્છા, ચલો અપ ટુ 100 સુધી કોઈને પૂછવું છે? 92. ક્વેશ્ચન નંબર 92. ઓકે, સો ક્વેશ્ચન નંબર 92 તમારા મોબાઈલમાં તમને દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. Okay. That question was asked in the board examination as well. ભૂતકાળમાં સેમેસ્ટર સિસ્ટમમાં ક્વેશ્ચન બોર્ડમાં પણ પૂછાઈ ગયો હતો અને JEE-માં પણ ભૂતકાળમાં પૂછાયેલો છે. સારો ક્વેશ્ચન છે. જો સૌથી પહેલા છે ને આપણે આ પરિપથનો સમતુલ્ય અવરોધ શોધીશું. આમાં સૌથી પહેલા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધીશું અને સમતુલ્ય અવરોધ મળી જાય ને પછી આપણે બેટરીના વોલ્ટેજ ભાગ્યા એ સમતુલ્ય અવરોધ કરીએ તો બેટરીમાંથી જે પ્રવાહ બહાર નીકળે ને એ આપણને મળે. સૌથી પહેલા આપણે છે ને આમાં અલગ અલગ અવરોધમાંથી વહેતા પ્રવાહ શોધવાના છે. 3 ઓહમ 3 ઓહમ 4 ઓહમ, એટલે 3 અને 4 ઓહમ. 3 ઓહમ વાળો ક્યાં છે? હા, તો એ અહીંયા છે. એ બેટરીની સાથે શ્રેણીમાં છે એટલે કુલ બેટરીમાંથી જે પ્રવાહ બહાર નીકળશે એ 3 ઓહમમાંથી પસાર થશે અને આ 4 ઓહમમાંથી કેટલો પસાર થાય એ પણ શોધવાનો છે. આ બે વસ્તુ શોધવાની છે. બેમાંથી એક આ બે શોધીશું એટલે આપણે આન્સર પરથી ખ્યાલ આવી જશે, ઓપ્શન પરથી કે શું જવાબ છે. તો 3 ઓહમમાંથી વહેતો પ્રવાહ શોધવા માટે બેટરીમાંથી કેટલો બહાર નીકળે એ શોધવો પડે. અને બેટરીમાંથી કેટલો બહાર નીકળશે? તો કે ભાઈ બેટરીમાંથી જેટલો પ્રવાહ બહાર નીકળે એના માટે છે ને કુલ વોલ્ટેજ બેટરીના ભાગ્યા કુલ અવરોધ એવું કરવું પડે. તો આપણને બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળે એ ખ્યાલ આવી જાય. સૌથી પહેલા મારે સમતુલ્ય અવરોધ શોધવો પડશે પરિપથનો. ચલો સૌથી પહેલા તમે પરિપથને દેખો તો પરિપથની સાવ જમણી બાજુથી શરૂઆત કરીએ તો આ 2 ઓહમ 4 ઓહમ અને 2 ઓહમ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણ.
જો તમને યાદ, હું તમને સમતુલ્ય અવરોધ તમારે શોધવાનું, જ્યારે કોઈ પરિપથનો સમતુલ્ય અવરોધ એવું પૂછું ને, ત્યારે તમારે શું કોની વચ્ચે સમતુલ્ય અવરોધ હોય ખબર તમને? બેટરીના બે છેડા વચ્ચે હોય. જ્યારે તમને કોઈ એવું કહે કે ભાઈ આ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો, તો હંમેશા બેટરી જ્યાં જોડી હોય ને એ બે છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ હોય. એટલે આ રીતનો પરિપથ થશે. જુઓ, બેટરી નીકાળી દીધી મેં અને આ બે બિંદુઓ વિચારીએ. ગમે ત્યારે સમતુલ્ય અવરોધ પરિપથનો એવું વિચારીએ ને, તો હંમેશા બેટરી જ્યાં જોડી હોય ને એ બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય શોધવાનો હોય. તો રાઈટ સાઈડથી સ્ટાર્ટ કરીએ તો દેખાય જ છે કે 2 ઓહમ, 4 ઓહમ ને 2 ઓહમ કેવા જોડાણમાં છે? શ્રેણી. શ્રેણીમાં. એટલે એનું શું થશે? સરવાળો. હા, એટલે કરો સરવાળો તો કેટલું થાય? 8 ઓહમ. 8 ઓહમ. તો હવે એ 8 ઓહમની સાથે આવડો બીજો 8 ઓહમ જે દેખાય છે આવડો વાળો, એ કેવા જોડાણમાં આવશે? સમાંતરમાં. સમાંતર. તો 8 અને 8 નું સમાંતર શું થશે? 4 ઓહમ. 4. એટલે ચલો આટલા ભાગનું 4 થઈ ગયું. હવે આ 2 ઓહમ, 4 ઓહમ ને 2 ઓહમ કેવા જોડાણમાં આવશે? શ્રેણી. શ્રેણી. તો વળી પાછું કેટલું થશે? 8 ઓહમ. 8. અને એ 8 ની હારે પાછો આવડો 8 કેવા જોડાણમાં આવશે? સમાંતર. એટલે કેટલું આવશે? 4 ઓહમ. 4. હવે આ 3 ઓહમ, 4 ઓહમ અને 2 ઓહમ કેવા જોડાણમાં આવશે? શ્રેણી જોડાણ. ઇફેક્ટિવ અવરોધ કેટલો આવશે? 9. 9 ઓહમ. 9 ઓહમ. ચલો આ સમજ પડી મિત્રો? તો મિત્રો કોઈ પણ પરિપથમાં સમતુલ્ય અવરોધ જ્યારે શોધવાનો હોય ત્યારે એવું સમજવું કે જે બે બિંદુ વચ્ચે બેટરી જોડી છે ને એ બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો. છતાં પણ જો હજી ઘણીવાર ખબર ના પડે કે શ્રેણી સમાંતરમાં કોણ છે, તો શું કરવાનું ખબર છે? બેટરી જે હોય ને એને ટેમ્પરરી દૂર કરીને વિચારવાનું. એટલે આ રીતે વિચારવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય એક્ઝેક્ટલી કોણ શ્રેણી સમાંતરમાં છે. સમજમાં આવ્યું મિત્રો? અહીંયા સુધી સમજ પડ્યો? હા સર. ચલો હવે કેટલો પ્રવાહ વહેશે? તો પ્રવાહ પરિપથમાંથી, બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર આવશે? તો I બરાબર EMF ભાગ્યા કુલ અવરોધ. જે EMF છે ને એ બેટરીના વોલ્ટેજ કેટલા છે જુઓ તો જરાક. 9 વોલ્ટેજ 9. તો 9 ભાગ્યા 9 એટલે 1 એમ્પિયર. ચલો એટલે 3 ઓહમમાંથી પ્રવાહ જે છે ને 1 એમ્પિયર છે. 3 ઓહમમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહેશે. શું એવો કોઈ ઓપ્શન છે? નથી. એવો કોઈ ઓપ્શન નથી. એટલે એનો મતલબ કે પહેલા બે ઓપ્શન કેન્સલ. હવે મારે છે ને 4 ઓહમમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. હવે મારી વાત સાંભળજો. ચલો અહીંયા સુધી 1 એમ્પિયર પહોંચ્યો. અહીંયા સુધી 1 એમ્પિયર પહોંચ્યો. હવે એને કેટલા ભાગમાં ડિવાઈડ થવું પડશે? 2 ભાગમાં વહેંચાઈ 2 ભાગ. એક અહીંયા જશે અને એક અહીંયા જશે. મિત્રો આ 2, 4 અને 2, 8, જો આ બધા 2, 4 અને 2 છે ને 8 ઓહમ થશે રાઈટ સાઈડના. એ 8 અને 8 સમાંતર. સમાંતરમાં એટલે 4 ઓહમ થશે. હવે આવું કંઈક થશે. જો પરિપથ તમે દોરો ને તો આવું કંઈક આવશે. 9 વોલ્ટની બેટરી, આ 3 ઓહમ, 2 ઓહમ, આ 8 ઓહમ અને આ પણ 8 ઓહમ. કેન યુ ઇમેજિન? 2, 4, 2 એટલે 8. 8, 60 સમાંતરમાં 4. 2, 4, 2 એટલે વળી પાછું 8. એટલે 8, 8 થઈ ગયું. શું આટલું સમજ પડ્યું મિત્રો? હા સર. ચલો આ બે પાર્ટમાં ડિવાઈડ થયું. તો બંનેમાં કેટલા? જો બંને બ્રાન્ચના અવરોધ 8 ઓહમ જ છે. 0.5. હા, તો બંનેમાં 0.5 0.5 જશે. યસ ઓર નો? હા સર. યસ સર. ચલો તો હવે નીચેની આકૃતિ પર પાછા આવી જાઓ. નીચેની આકૃતિ પર પાછા આવી જાઓ. તો અહીંયા પણ 0.5 જશે અને અહીંયા પણ 0.5 જશે. હવે આ 0.5 ચલો અહીંયા પહોંચ્યો, અહીંયા સુધી પહોંચ્યો. વળી પાછાને બે પાર્ટમાં ડિવાઈડ થવાનું છે. પણ આ બ્રાન્ચનો અવરોધ પણ 8 ઓહમ છે અને આનો પણ 8 ઓહમ છે. તો બંનેમાં એક્ઝેક્ટલી સરખા ડિવાઈડ થાય. અવરોધ સમાન છે. તો કેટલો જશે બંનેમાં? 0.25.
0.25 એટલે અહીંયા પણ 0.25 હશે અને અહીંયા પણ 0.25 જ જશે. તો હવે મને કહો કે 8 ઓહમ માંથી કેટલો વહેતો હશે? આ 4 ઓહમ માંથી કેટલો વહેતો હશે? 0.25 એમ્પિયર. તો 4 ઓહમ માંથી 0.25 ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? हाँ सर ચલો હવે પૂછો અપ ટુ 100. અપ ટુ 100. અપ ટુ 120. 106. ઓકે 106. કોષનું ઈએમએફ 2.2 વોલ્ટ છે, તેની સાથે 5 ઓહમનો અવરોધ જોડતા ટર્મિનલ વોલ્ટેજ 1.8 થાય છે. તો આંતરિક અવરોધ શોધવાનો છે. ઓકે ઓકે જો આમાં એવું છે કે વિદ્યુત કોષ છે એનો ઈએમએફ છે ને વિદ્યુત કોષનું ઈએમએફ આપણને આપ્યું છે કે 2.2 વોલ્ટ છે અને 5 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે. તો આ કોષ છે એનો કંઈક આંતરિક અવરોધ હોવાનો અને એની હારે 5 ઓહમનો અવરોધ જોડીએ તો ટર્મિનલ વોલ્ટેજ આપણને આપેલા છે. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલા આપ્યા છે મિત્રો? 1.8 વોલ્ટ. 1.8 વોલ્ટ. તો તમને ખ્યાલ હશે કે ટર્મિનલ વોલ્ટેજ ઇક્વલ્સ ટુ એકચ્યુઅલમાં શું થાય? E minus IR. E માઇનસ IR થાય. હવે વાત એવી છે કે આ પરિપથમાંથી પ્રવાહ કેટલો વહેશે? તો ઈએમએફ અપોન આંતરિક પ્લસ બાહ્ય અવરોધ એવું લખી શકાય મિત્રો? હા સર. ઓકે તો આ પ્રવાહની કિંમત છે ને અહીંયા મૂકી દઈએ. તો V બરાબર ઈએમએફ માઇનસ ઈએમએફ અપોન બાહ્ય પ્લસ આંતરિક અવરોધ ઇન્ટુ આંતરિક અવરોધ. તો આથી જશે E R પ્લસ સ્મોલ r માઇનસ E સ્મોલ r અપોન R પ્લસ સ્મોલ r. તો આમાં E કેપિટલ R upon R plus a small r. That is the shortcut equation for the terminal voltage. હવે અહીંયા આગળ ટર્મિનલ વોલ્ટેજની કિંમત આપણને 1.8 આપેલી છે. તો 1.8 લખી. ઈએમએફ 2.2 છે મૂક્યું. બાહ્ય અવરોધ 5 ઓહમ છે મૂક્યું. બાહ્ય અવરોધ 5 ઓહમ મૂક્યો.
અને છેદમાં 5 પ્લસ સ્મોલ આર. તો 1.8 5 પ્લસ સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 2.2 ગુણ્યા 5. આવું થાય. તો 1.8 ગુણ્યા 5 કેટલું થશે? 18×5 = 9. 9 પ્લસ 1.8 આર. 2.2 ગુણ્યા 5 એટલે કેટલું થશે? 11 થશે ને? તો 11 માંથી 9 જાય તો 2 ઓહમ. તો આર બરાબર 2/1.8 એટલે 20/18. તો 10/9 ઓહમ એવો આન્સર આવવો જોઈએ. આવે છે આન્સર? જુઓ તો. હા સર. So that should be the answer. Okay? યસ સર. ચલો પછી. 111. Okay. સર બોલો. સર આ 110 માં એવું લખેલું ક્યાં છે કે વિરોધકમાં જોડેલી છે બેટરીઓ? પણ આમાં તને કહું જો કઈ રીતે છે. 110 અને 111 કરવા છે ને? હા જી, કરી નાખી. ચલો. ઓકે. જો 110 ની અંદર છે ને એવું આપ્યું છે કે સમાન ઈએમએફ ધરાવતી બે બેટરીઓ સમાંતરમાં જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. તો આ બે બેટરીઓ છે ને જેના આંતરિક અવરોધ આર છે અને ઈએમએફ ઈ છે, એવી બે બેટરીઓને એકબીજાની હારે સમાંતરમાં જોડી અને પરિપથ પૂર્ણ કર્યા. બસ પતી ગયું વાત. તો હવે ધારો કે આમાંથી પ્રવાહ આઈ પસાર થાય છે, તો તમે કિર્ચોફનો નિયમ લગાડશો ને. જો તો આપણે એક કામ કરીએ, એ બી સી ડી પર કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. ચલો એ થી બી જઈએ. એ થી બી જઈએ તો બેટરીનો ધન ધ્રુવ પહેલા તો બરાબરની આ સાઈડ ધન ઈએમએફ, વિદ્યુત પ્રવાહની સાથે એટલે આ સાઈડ માઇનસ આઈઆર, વિદ્યુત પ્રવાહની સાથે એટલે વન્સ અગેન માઇનસ આઈઆર, ઋણ પહેલા તો બરાબરની આ સાઈડ ઋણ ઈએમએફ. તો હવે -2IR, પણ જમણી બાજુ તો 0 આવશે. તો I બરાબર 0. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? હા સર. હા સર. 111 જોઈએ હવે. બે વોલ્ટ ઈએમએફ વાળા એક એવા બે વિદ્યુત કોષોને શ્રેણીમાં સહાયક અને બાહ્ય અવરોધ આર સાથે જોડવામાં આવે છે. વિદ્યુત કોષ એ નો આંતરિક અવરોધ 1.9 હોય અને બી નો આંતરિક અવરોધ 9 ઓહમ હોય, તો એના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કરી નાખો. આમાં શું છે જો, વિદ્યુત કોષ એ નો આંતરિક અવરોધ કેટલો છે? 1.9 ઓહમ છે અને બી નો આંતરિક અવરોધ 9 ઓહમ છે. આ 9 બહુ વધારે પડતું લાગે છે. 0.9 હોવું જોઈએ. કદાચ 0.9 હોવું જોઈએ. ઓછું લાગે છે. આંતરિક અવરોધ એટલો બધો મોટો જ ના હોય કોઈ દિવસ.
પાછળ 0.9 ઓમ આપેલું છે. સોલ્યુશનમાં હા, 0.9 આપેલું. 0.9 આપ્યું છે ને? હા, લાગતું જ હતું, કારણ કે આંતરિક અવરોધ કોઈ દિવસ 9 ના હોઈ શકે. ઓકે. અને બાહ્ય અવરોધ 1 ઓહમ છે અને પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. તો સૌથી પહેલા તો પરિપથમાંથી કેટલો પ્રવાહ વહેશે એ શોધી કાઢીએ. તમે જોઈ શકો છો કે બંને વિદ્યુત કોષો સહાયકારી અવસ્થામાં જ છે, બંનેના ધનમાંથી પ્રવાહ બહાર જ નીકળે છે. તમે કિર્ચોફનો નિયમ પણ લગાડી શકો છો, અથવા સીધો જ કે બેટરીમાંથી બહાર પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે નેટ ઈએમએફ અપોન નેટ રેઝિસ્ટન્સ. તો જે નેટ ઈએમએફ છે ને એ 4 વોલ્ટ આવશે, 2 ને 2 4, અને નેટ રેઝિસ્ટન્સ કેટલો? તો 1.9 પ્લસ 0.9 એટલે 2.8 પ્લસ 1 એટલે 2.8 પ્લસ 1 એટલે 3.8. 3.8. 40 ભાગ્યા 38 એટલે 20 ભાગ્યા 19 આવશે. ચલો, આ આપણને પરિપથમાંથી વહેતો પ્રવાહ મળી ગયો. હવે વિદ્યુત કોષ 1 ના તમારે ટર્મિનલ વોલ્ટેજ શોધવા છે. તો V1 બરાબર શું આવશે? તો E1 માઇનસ IR1 થશે. તો 2 વોલ્ટ માઇનસ પ્રવાહ છે ને 20 ભાગ્યા 19 છે, અને એનો આંતરિક અવરોધ આપણને ખબર છે કે 1.9 છે. તો 2 માઇનસ 2 થશે, 19 કેન્સલ, 2 માઇનસ 2 એટલે 0 આન્સર આવશે. 0 શુડ બી ધ આન્સર. આવે આન્સર મિત્રો? હા સર. સમજ્યો? હા સર. પછી ચલો, પછી 122. 122. ઓકે. ઓકે. આકૃતિમાં દર્શાવેલા નેટવર્ક EFGH માં 2 વોલ્ટ, 1 વોલ્ટ, 3 વોલ્ટ અને 1 વોલ્ટ છે. આંતરિક અવરોધો 2 ઓહમ, 1 ઓહમ, 3 ઓહમ અને 1 ઓહમ છે. તો બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ઓકે. જેના વોલ્ટેજ 2 વોલ્ટ છે ને એનો આંતરિક અવરોધ પણ 2 ઓહમ છે. વોલ્ટેજ જેના 3 વોલ્ટ છે એનો આંતરિક અવરોધ પણ 3 ઓહમ છે. એવી રીતે વાત કરી છે. ઓકે. તો આપણને આ નેટવર્ક આપેલું છે, અને હવે આપણે આનો અહીંયા છે ને આપણે નેટવર્કમાં જે આંતરિક અવરોધ છે ને એ બતાવી દઈએ આપણે સાથે સાથે. 2 વોલ્ટની બેટરી હોય તો ત્યાં આંતરિક અવરોધ 2 ઓહમ છે. 1 વોલ્ટની બેટરી હોય ત્યાં આંતરિક અવરોધ 1 ઓહમ છે. 1 વોલ્ટની બેટરીમાં આંતરિક અવરોધ 1 ઓહમ છે. 3 વોલ્ટની બેટરીમાં આંતરિક અવરોધ 3 ઓહમ છે. એવું આપેલું છે. હવે ક્વેશ્ચન એવો છે કે બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. તો જો બી અને ડી માંથી વહેતો પ્રવાહ મળી જાય ને, બી અને ડી માંથી વહેતો પ્રવાહ મળી જાય તો આપણને બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મળી જાય, કારણ કે વોલ્ટેજ અક્રોસ ધ બીડી ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ આર તરીકે 2 ઓહમ છે. આર તરીકે 2 ઓહમ છે. તો જો મને I મળી જાય આમાંથી વહેતો પ્રવાહ, તો મને વોલ્ટેજ પણ મળી જશે. તો એક કામ કરીએ, આજે આ સાઈડનો જે ભાગ છે ને એમાં ધારો કે પ્રવાહ આ રીતે વહે છે. હું છે ને વિદ્યુત પ્રવાહની દિશા ગમે તે ધારી શકું. કદાચ જવાબ ઋણ આવે તો સમજવાનું કે આપણે ધારેલી દિશા ખોટી છે.
ધારી લો કે આ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I1 છે અને આ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I2 આ રીતે છે. તો સ્પષ્ટ છે કે જંક્શન બી પાસે શું થાય છે? જંક્શન બી પાસે શું થાય જુઓ તો. I1 પ્લસ I2. I1 plus I2. આપણે એવું કહી શકીએ કે I બરાબર I1 પ્લસ I2. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હવે છે ને એ બી ડી એ પર કિર્ચોફનો સેકન્ડ લો લગાડતા. ચલો એ બી ડી એ, તો એ થી બી ધન પહેલા તો બરાબરની જમણી બાજુ +2 વોલ્ટ. ધન પહેલા વિદ્યુત પ્રવાહની સાથે એટલે -2I1. પ્રવાહની સાથે વન્સ અગેન એટલે -2I વન્સ અગેન. હવે આપણે જઈ રહ્યા છીએ ડી થી એ. જો એ થી બી પતી ગયું, બી થી ડી પતી ગયું, હવે ડી થી એ. ઋણ પહેલા તો બરાબરની આ સાઈડ -1. ઋણ પહેલા તો બેટરીનો ઋણ. અને વિદ્યુત પ્રવાહની સાથે જ છીએ, હજી પણ સાથે છીએ. તો -1 × I1 -1 × I1. તો મિત્રો આ થઈ જશે -3I1 -2I બરાબર 1 થશે મિત્રો. શું આ સમજમાં આવ્યું? પણ હા સર. આઈના બદલે શું લખી શકું? I1 I1 પ્લસ plus I2. I2. I1 plus I2 is equals to 1. તો -3I1 -2I1 એટલે -5I1 -2I2 બરાબર 1. અથવા 5I1 પ્લસ 2I2 બરાબર -1. સમીકરણ નંબર 1. હવે શું કરશું મિત્રો? હવે એ જ પ્રમાણે અહીંયા આગળ કિર્ચોફ કરશો. એના ઉપર સમીકરણ નંબર 2 બનાવજો. હવે બે સમીકરણ ને બે ચલ છે એટલે I1 ને I2 મળી જશે. એકવાર I1 ને I2 મળી જાય તો I1 પ્લસ I2 કરશો એટલે શું આવશે? તમારો આન્સર I મળી જશે મિત્રો. હવે કરશો જાતે. જો આના ઉપરથી લૂપ 1 પરથી આપણને I1 ને I2 ના સમીકરણ સ્વરૂપમાં એક સમીકરણ મળ્યું. બીજી લૂપ વાપરશો એટલે આપણને બીજું સમીકરણ મળશે. એ બંને સમીકરણનું સમાધાન કરો એટલે I1 અને I2 મળી જાય. પછી I1 પ્લસ I2 કરો એટલે I મળી જાય અને I ની કિંમત અહીંયા મૂકી દો એટલે આપણો જવાબ આવી જશે. કરાવું કે ચાલશે? ચાલશે સર. હવે ધારો કે I નેગેટિવ આવે છે. ધારો કે I નેગેટિવ આવે છે. અહીંયા તો પોઝિટિવ જ આવશે, પણ ધારો કે I નેગેટિવ આવે તો એવું સમજવાનું કે પ્રવાહ બી થી ડી નહીં પરંતુ D થી B જાય. ડી થી બી જાય છે. એટલે અહીંયા તો છે ને મિત્રો બી પોઝિટિવ અને ડી નેગેટિવ જ આવશે. એટલે VB માઇનસ VD બરાબર જ કંઈક સમથિંગ 2/13 એવું કંઈક આન્સર આવશે. પણ જો પ્રવાહ ઉલટો મળે તો સમજવાનું કે એ VB માઇનસ VD નહીં, VD માઇનસ VB ઇઝ ઇક્વલ્સ ટુ હોવું જોઈએ. જો એવું પ્રવાહ નેગેટિવ આવે તો. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? સમજ્યા તમે? એટલે પ્રવાહ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. અહીંયા જો પ્રવાહ બી થી ડી વહેતો હોય તો VB માઇનસ VD બરાબર સમથિંગ આવે. અને પ્રવાહ જો ઉલટી દિશામાં વહેતો હોય એવું માલુમ પડે તો VD માઇનસ VB આવશે. ઇઝ ધેટ ક્લિયર? ઘણી વાર એવું પણ ઓપ્શનમાં હશે કે VB માઇનસ VD વાળો પણ ઓપ્શન હશે ને VD માઇનસ VB વાળો પણ ઓપ્શન હશે. તો હવે કયો સાચો છે એ પણ વિચારવું પડે તમારે, એ પણ જોવું પડે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. કરજો તમે જાતે ટ્રાય કરજો ને. ચલો.
પછી 126. 126. શું બોલો છો? એની પહેલા કોઈ 126. 126 પહેલા કોઈ સર 120. 120. ઓકે, જો 120, 121 અને 123, આ ત્રણની વાત કરું. જો આ છે ને તમારે જોવા જેવું છે. સાબિત થઈ શકે છે, થોડી લાંબી વાત છે, પણ હા, સર મુદ્દા નંબર 16 માં આપ્યું છે. હા, બરાબર, પરફેક્ટ. જો એમાં છે ને ટોટલ 5 વસ્તુઓ છે. જો આપણી પાસે એક સમઘન છે, તો એમાંથી એક ક્વેશ્ચન આપણા સિલેબસમાં હતો. તમને કદાચ ખબર હોય તો આપણે સમઘનના વિકર્ણના અંત્ય બિંદુઓ યાદ છે? આપણે સાબિત કર્યું હતું I/3, I/3, I/3 સાબિત કરીને. કર્યું હતું કે નહોતું કર્યું? હા સર, કર્યું હતું. હા એટલે આ બિંદુ રેઝિસ્ટન્સ બિટવીન A એન્ડ G પોઈન્ટ, એટલે વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચે આપણે 5r/6 તમને યાદ હોય તો સાબિત કર્યું હતું. વિકર્ણના અંત્ય બિંદુઓએ સમતુલ્ય અવરોધ, જો તમને યાદ હોય તો resistance between the A and G point we already had proved that is a 5r/6. આ સિવાય બીજા પણ અમુક યાદ રાખવા જેવા છે. બીજા યાદ રાખવા જેવા છે કે કોઈ એક જ સપાટીના બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. એટલે ધારો કે આ બિંદુ A છે ને આ બિંદુ B છે, તો A અને B વચ્ચેનો અવરોધ. તો જો તમને A અને B વચ્ચેનો અવરોધ પૂછાય તો એનો આન્સર તમારો આવશે 3r/4. સાબિત થઈ શકે છે, બધા જ કિર્ચોફના નિયમથી લાંબી ગણતરીઓ પરથી સાબિત થઈ શકે છે, પણ શોર્ટકટ યાદ રાખી લો તો વધારે સારું. એટલે આ કોની વાત થઈ? સર વિકર્ણ નહીં સર એ લેવાનો? તો વિકર્ણ છે ને. વિકર્ણના બે શિરોબિંદુઓ વચ્ચેનો અવરોધ. હા, તો વિકર્ણના બે શિરોબિંદુઓ એટલે કોઈ એક સપાટીનું વિકર્ણ. કોઈ RAC. AB હા, વિકર્ણ નથી ને? ના, કોઈ એક સપાટીનું વિકર્ણ એટલે શું આવશે? AC આવશે. સમજ્યા? એટલે A અને C વચ્ચેનો, સમજ્યા તમે? કોઈ એક જ સપાટીનો વિકર્ણ, આખા સમઘનનો વિકર્ણ તો AG આવે, પણ કોઈ એક જ સપાટીનો વિકર્ણ એટલે AC આવશે. તો એ બંને વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો તો આ 3r/4 થાય. પછી તેના કોઈ એક ધારના બે છેડા આગળ, ધારના એક છેડા એટલે કીધું ને A અને B. હવે આ આવશે, હવે આ આવશે. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ, ધારના બે અંત્ય બિંદુઓ, તો એના માટે આવશે 7r/12.
આ સમજ્યા મિત્રો? પછી સામે સામેની ધારના મધ્યબિંદુ, સામે સામેની ધારના મધ્યબિંદુ એટલે આ એન અને એમ દેખાયું તમને? સામે સામે અથવા એક્સ અને વાય, અથવા એક્સ અને વાય, તો સામે સામેની ધાર ના મધ્યબિંદુઓ વચ્ચે સમતુલ્ય રોધ, તો આર બિટવીન ધ એમ અને એન, એટલે તમે એમ અને એન વચ્ચે બેટરી જોડો, એમ અને એન વચ્ચે બેટરી જોડો તો સમતુલ્ય રોધ શું મળે? તો એ એક્ઝેક્ટલી આર જેટલો જ મળશે. જ્યાં આર એટલે કોઈ એક બ્રાન્ચનો અવરોધ, જ્યાં આર એટલે કોઈ એક બ્રાન્ચનો અવરોધ. અને છેલ્લી વસ્તુ, માની લો કે 11 જ બ્રાન્ચ છે, એક બ્રાન્ચ નથી. માની લો કે 12 ના બદલે 12 તાર, સમઘન છે ને હંમેશા 12 તારમાંથી બને, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. પણ માની લો કે 12 ના બદલે 11 જ બ્રાન્ચીસ છે, એક બ્રાન્ચ નથી. એટલે એવું માની લઈએ આપણે કે એક બ્રાન્ચ નથી આવેલી. તો એવા સંજોગોમાં શું થશે? અલા, ક્યાં વહી ગયું? ગાયબ. હા, ઓકે. તો એવું માની લઈએ આપણે કે આવડી આ બ્રાન્ચ નથી, આ એબી વાળી બ્રાન્ચ નથી. તો હવે એ અને બી વચ્ચે કેટલો? એ એબી વાળી બ્રાન્ચ છે જ નહીં, તો હવે એ બ્રાન્ચ ના હોય તો એ અને બી વચ્ચેનો અવરોધ કેટલો? સમજ્યા તમે આખી વસ્તુ? જે બ્રાન્ચ કેન્સલ કરી છે તો એ બે બિંદુ વચ્ચે જ સમતુલ્ય કેટલો? તો આર બિટવીન એ બી વેન એ બી બ્રાન્ચ ઇઝ નોટ પ્રેઝન્ટ, તો એવા સંજોગોમાં આવશે 5r/7. એટલે આ પાંચે પાંચ તમારે શોર્ટકટ યાદ રાખી લેવાના છે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? યસ સર. સાબિત બધા જ કિર્ચોફના નિયમથી થઈ શકે છે, પણ એ બધી લાંબી લાંબી ગણતરીઓ છે, અડધો અડધો કલાક થાય, એનું કોઈ કામ નથી. આપણે અંતે યાદ તો રાખવાના જ છે પાછા. તો સમજમાં આવ્યો મિત્રો? આવા હા સર. છે તો એ બધા યાદ રાખી લો. ઓકે, ચલો. સાબિત થઈ શકે છે બધા, પણ જરૂર નથી. તો 120, 121 અને 123 લગભગ આ ત્રણે સેમ ટુ સેમ હતા. સર 123 માં જવાબ ખોટો આપ્યો છે. 123 ઓકે. તો 123 માં શું જવાબ આપ્યો છે? બી આપ્યો છે. હા, 7/5. તો આપણે બીજ તો વાત કરી. 5/7 આનું હતું. એક જ મિનિટ. અહીંયા ભૂલ છે કે ત્યાં? લેટ મી રિમાઇન્ડ. બરોબર, જસ્ટ અ મિનિટ. આ છે 7r/12. ઓકે, જસ્ટ અ મિનિટ, હું તમને કહી દઉં. 1/5r/7 કરીએ આપણે. +1/r. R 12/5, 5r/12.
આ ખોટું છે. અહીંયા 7r/5 જ આવશે. ખોટું છે અહીંયા આગળ. અહીંયા મિસ્ટેક છે. ક્વેશ્ચનમાં સાચું છે, અહીંયા મિસ્ટેક અહીંયા છે. ઓકે, ઓકે સર. એ મને ખ્યાલ આવી ગયો કઈ રીતે ખોટું છે. તમે ચિંતા ના કરો, પણ તમે આજે શોર્ટકટ યાદ રાખો. આ મિસ્ટેક જ છે 100%. એટલે ધીસ ઇઝ અ રોંગ. કરેક્શન કરી નાખજો તમારી પાસે બુક હોય તો. 100% આ રોંગ છે. અહીંયા આવશે 7r/5 જ સાચું છે. ઓકે, જો મેં ઓકે સર. તમને શું કર્યું, જો કર્યું કહું તમને શું કર્યું. મેં શું કર્યું પણ તમને કીધું. જો ટેમ્પરરી એવું વિચારો કે આ એબી બ્રાન્ચ નથી, તો એબી બ્રાન્ચ ના હોય તો 11 બ્રાન્ચનો સમતુલ્ય અવરોધ થયો. હવે એ 11 બ્રાન્ચનો જે સમતુલ્ય અવરોધ થયો એની સાથે હવે એબી બ્રાન્ચ જોડીએ તો કેવા જોડાણમાં આવશે? જોડ્યા બાદ કેવા જોડાણમાં આવશે? સમાંતરમાં. સમાંતરમાં. તો હવે આખો સમઘન બની ગયો. તો હવે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ, એટલે હવે આખા સમઘનમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ઓલા બેના સમાંતર જોડાણ જેટલો થશે. કયા બેના? તો કે 11 બ્રાન્ચનો પ્લસ 1 બ્રાન્ચનો. તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે 1 ઓલો 11 બ્રાન્ચનો પ્લસ 1 બ્રાન્ચનો 1/R1 પ્લસ 1/R2. તો 11 બ્રાન્ચનો કાં તો મારે 5r/7 લેવો જોઈએ, કાં તો મારે 7r/5 લેવો જોઈએ. તો હવે મને ખબર છે કે સાચો આન્સર 7r/5 જ છે. તો હું છેદમાં 7r/5 મૂકું છું. 7r/5 મૂકું છું એટલે 5 ઉપર વયો જશે. પ્લસ એક બ્રાન્ચનો અવરોધ તો આપણને ખબર જ છે કે r જ છે. તો હવે 1/R કોમન, તો બાકી રહેશે 5/7 પ્લસ 1. તો શું આવ્યું જુઓ તો દર્શાવો તો 12/7 12/7 r થયું મિત્રો. r એ બી કેટલું થવું જોઈએ? 7r/12 આવી ગયું. તો આવી ગયું ને 7 એટલે હવે સાચું સાબિત થઈ ગયું કે ભાઈ ખરેખર ઓલો શું હોવું જોઈએ r1 બરાબર? તો કે ભાઈ 7r/5 જ હોવો જોઈએ. Clear? તો 7r/12 આવી જાય જો. ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો હવે ક્વેશ્ચન નંબર 125 કરતા હતા. કયા કરતા હતા? 126. 125 કોઈ પૂછ્યો તો? ઓકે, તો 126 માં તો કશું નથી. જો જંકશન પાસે જેટલા પ્રવાહ દાખલ થાય એટલા બહાર કાઢવાના હોય. તો 126 માં તો કશું છે જ નહીં ને. જંકશન એ પાસે 4 દાખલ થયો, 5 દાખલ થયો અને 5 બહાર નીકળી ગયો, 3 બહાર નીકળી ગયો. તો 5 ને 4 9 દાખલ. જો 4 દાખલ થયો, 5 દાખલ એટલે 9 દાખલ થયા. એમાંથી 5 ને 3 8 તો બહાર નીકળી ગયા. હવે કેટલો બહાર નીકળવાનો બાકી રહ્યો? 1 એમ્પિયર. અને એ દૂર તરફ જતો હશે, જંકશનથી દૂર. એમાં શું થાય? તો કશું જ નથી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો અપ ટુ 140. અપ ટુ 140 મિત્રો. સર 139. 139. ઓકે, 139. નીચે દર્શાવેલ પરિપથમાં P does not equals to R. P અને R સમાન નથી. તો સ્વિચ S ઓન અથવા ઓફ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું અવલોકન સમાન મળે છે. એટલે ચાહે વચ્ચેની બ્રાન્ચ હોય કે ના હોય, ગેલ્વેનોમીટરનું અવલોકન સમાન મળે છે. એનો મતલબ શું થયો? સંતુલનમાં છે. હા, વિટસ્ટોન બ્રિજ સંતુલનમાં છે.
તો આ સ્વિચ ઓન હોય કે ના હોય કોઈ ફરક જ નથી પડતો, એટલે એનો મતલબ કે ગેલ્વેનોમીટર એટલે આ પરિપથ સંતુલનમાં છે, એટલે આ જે વચ્ચેની બ્રાન્ચ છે ને એને આપણે ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. તો વચ્ચેની બ્રાન્ચને ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ મિત્રો આપણે. તો આવા સંજોગોમાં શું થશે કે આર પી અને ક્યુ માંથી વહેતા પ્રવાહ સમાન હશે. પી માંથી વહેતો પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ માંથી, અથવા આર માંથી વહેતો પ્રવાહ ઇક્વલ્સ ટુ જી માંથી વહેતો પ્રવાહ. તો પી બરાબર ક્યુ વાળો કોઈ ઓપ્શન છે? ના, આર બરાબર જી વાળો છે જ ને. જો આર બરાબર જી, આઈ આર ઇઝ ઇક્વલ જી. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો પછી ચલો અપ ટુ 160. 149. 149. ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. શું 149 નો ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. જો શું આપ્યું છે કે એક વિદ્યુત કોષ R1 માંથી ટી સમય માટે પ્રવાહ પસાર કરવામાં આવે અને આ જ કોષ વડે એટલા જ સમયમાં R2 માંથી પ્રવાહ પસાર કરવામાં આવે, તો આ બંને કિસ્સામાં ઉદ્ભવતી ઉષ્મા સમાન છે. તો કોષનો આંતરિક અવરોધ એટલે બે અલગ અલગ કિસ્સાઓ આપણને આપેલા છે. આપણને એકવાર કોષને બાહ્ય અવરોધ R1 સાથે જોડવામાં આવે છે. મિતુલ, તમારું માઇક બંધ કરજો ને. એકવાર કોષને R1 બાહ્ય અવરોધમાં સાથે જોડવામાં આવે છે, અને બીજા કિસ્સામાં વિદ્યુત કોષને બાહ્ય અવરોધ R2 સાથે જોડવામાં આવે છે. પણ બંને કિસ્સામાં ઉષ્મા ઉર્જા સમાન છે. ચલો, ઉષ્મા ઉર્જાનું સૂત્ર કોઈ મને કહેશે શું આવશે? I² તો એવું આપ્યું છે કે I1 સ્ક્વેર R1T ઇઝ ઇક્વલ્સ ટુ I2 સ્ક્વેર R2T. ટીટી તો કેન્સલ થઈ જશે, સમય સમાન જ છે બંનેમાં. પણ I1 ના બદલે શું લખું? ચલો બોલો તો. પહેલા કેસમાં I1 કેટલો વહેતો હશે પ્રવાહ? E/R પ્લસ R, R1 પ્લસ R R1 પ્લસ R નો સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ R1 ઇઝ ઇક્વલ્સ ટુ આ સાઈડ આવશે E/R2 પ્લસ R નો સ્ક્વેર ઇન્ટુ R2 થશે આવું? થશે? બંને હા સર. જગ્યાએ સ્ક્વેર કેન્સલ, બંને જગ્યાએથી સ્ક્વેર કેન્સલ, તો આ થઈ જશે R2 પ્લસ સ્મોલ r નો વર્ગ ઇન્ટુ R1. આ સાઈડ થશે R1 પ્લસ સ્મોલ r નો વર્ગ ઇન્ટુ R2. બંને બાજુ રૂટ કાઢી નાખીએ.
રૂટ કાઢીએ તો R2 પ્લસ સ્મોલ r ઇન્ટુ રૂટ R1 R1 પ્લસ સ્મોલ r, આપણો મેઇન ટાર્ગેટ આંતરિક અવરોધ શોધવાનો છે, ઇન્ટુ રૂટ R2. તો ટાર્ગેટ આંતરિક અવરોધ શોધવાનો છે, તો છેલ્લે આંતરિક અવરોધને સૂત્રનો કરતા બનાવીશું. તો R2 ઇન્ટુ રૂટ R1 પ્લસ R ઇન્ટુ રૂટ R1 is equals to R1 root R2 plus small r root R2. હવે છે ને આ R કોમન આ સાઈડ આવશે રૂટ R1 માઇનસ રૂટ R2 ને જમણી બાજુ આવશે R1 root R2 minus R2 root R1. તો છે ને હવે એક કામ કરો, R ઇન્ટુ રૂટ R1 માઇનસ રૂટ R2 છે ને ઇઝ ઇક્વલ્સ ટુ, હવે છે ને આમાંથી રૂટ R1 R2 કોમન લઈ લો, રૂટ R1 R2 કોમન લઈ લો તો શું બાકી રહેશે? જો તો જમણી બાજુ તો ખાલી એક રૂટ R1 બાકી રહેશે પહેલા પદમાંથી, જો તો. હા સર. અને બીજા પદમાં રૂટ R2 બાકી રહેશે. સર બહુ નાનું દેખાય છે. બીજા પદમાં રૂટ R2 બાકી રહેશે, એટલે રૂટ R1 રૂટ R2 બંનેમાંથી કેન્સલ થઈ જશે, R1 માઇનસ R2. તો હવે R બરાબર શું બાકી રહેશે? R1 R2 બાકી રહેશે. ઇઝ ઇટ ક્લિયર? Is it okay? Yes, યસ sir. સર. તો ચલો હવે પૂછો. સર 137 કહી દો ને. 137. હા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ અને બી વચ્ચે ટપકા જોડેલ છે. તે બે છેડા વચ્ચે વાહક તાર જોડવામાં આવે તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહેશે? બહુ સરસ ક્વેશ્ચન છે મિત્રો, ખરેખર બહુ સારો ક્વેશ્ચન છે. અત્યારે કશું છે નહીં, ખાલી ટપકાઓ છે. પણ ધારો કે વાહક તાર આપણે જોડીએ, ધારો કે તો વાહક તાર ધારો કે જોડવામાં આવે તો પછી શું થશે એવો ક્વેશ્ચન છે. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં વહે? હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. એનો મતલબ એવો થયો કે મારે પહેલા એ અને બી માંથી સ્થિતિમાન કોનું મોટું છે ને એ શોધવું પડે. એ અને બી માંથી કોનું સ્થિતિમાન વધારે છે એ શોધવું પડે. તો એનું સ્થિતિમાન વધારે હોય તો એ થી બી તરફ વહેશે, અને બી નું સ્થિતિમાન વધારે છે તો બી થી એ તરફ વહેશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો હવે મારી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળો. હવે એવું છે કે આ ઉપરની જે બ્રાન્ચ છે ને એનો અવરોધ કેટલો છે? આ ઉપરની બ્રાન્ચનો અવરોધ કેટલો થશે? જુઓ તો 4 અને 4 એટલે 8 થશે ને? 8. નીચેની બ્રાન્ચનો અવરોધ કેટલો છે? એમાં 4 થશે. 4 છે. તો હવે જ્યારે વિદ્યુત પ્રવાહ ડિવાઈડ થશે ત્યારે માની લો કે ઉપરની બ્રાન્ચમાં હું ધારું છું કે I વહે છે, તો નીચેની બ્રાન્ચમાં મારે કેટલો ધારવો પડશે? 2i. એના કરતા અડધો. 2I ધારવો પડે, કારણ કે જો અવરોધ અડધો છે એટલે પ્રવાહ ડબલ વહેશે. શું આ સમજમાં આવ્યું? હા સર. હા સર. અત્યારે વચ્ચે કશું નથી એવું માની ચાલીએ છીએ. અત્યારે આ વચ્ચે કશું છે નહીં એવું માની ચાલીએ છીએ. ઇઝ ઇટ ઓકે? તો ઉપર 8 ઓહમ છે, નીચે 4 જ ઓહમ છે, એટલે અવરોધ સમાંતરમાં છે, એટલે વોલ્ટેજ તો સરખા જ હોય પણ અવરોધ અડધો તો પ્રવાહ ડબલ થઈ જાય. હવે છે ને એક કામ કરીએ, એ થી શરૂ કરી અને બી સુધી
કિર્ચોફનો નિયમ લગાડીએ. ચલો આને આપણે ડી કહી દઈએ. તો એ ડી સી પર કિર્ચોફનો સેકન્ડ લો લગાડતા. ચલો એ પર એથી સ્ટાર્ટ કર્યું એટલે વીએ, એથી સ્ટાર્ટ કર્યું એટલે વીએ, પ્રવાહની સાથે છીએ એટલે -4i. ડી પર આવ્યા, ડી થી બી પાછું જવાનું, એ થી ડી, ડી થી બી, તો ડી પર આવી ગયા. હવે ડી થી બી પ્રવાહની સામે છીએ એટલે +2i × 3 અને બી પર અટક્યા એટલે =VB. તો VA -4i + 6i =VB. તો મિત્રો VA -VB તમે કરશો તો જવાબ -2i આવશે. એટલે પોઝિટિવ આવ્યું કે નેગેટિવ આવ્યું? નેગેટિવ. તો એનો મતલબ કે VA < VB થશે હા સર. અથવા VB > VA થશે. તો પ્રવાહ હવે ધારો કે એ અને બી જોડી દઈએ, ધારો કે હવે એ અને બી જોડી દેવામાં આવે તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહેવો જોઈએ? તો પછી બી થી એ તરફ. જો એ અને બી જોડી દેવામાં આવે તો માલુમ પડી ગયો છે કે પ્રવાહ ક્યાંથી ક્યાં વહેવો જોઈએ? તો પછી બી થી એ તરફ. શું આ સમજમાં આવ્યો? ઇઝ ઇટ ક્લિયર? સર આમાં સી બિંદુ તમે આ બાજુ ધાર્યું છે? અહીંયા ડી બિંદુ ધાર્યું છે. સી એટલે સી નું કઈ કામ જ નથી. મેં તો એ થી ડી થી બી સુધી પહોંચી જાય એટલે ચાલી જાય. તો શું કહેવા શું માંગે? એટલે એક જ લૂપ પર આપણે લગાવી દઈએ તો થઈ જાય ને? એટલે આપણે મેઇન ટાર્ગેટ શું હતું કે એ થી સ્ટાર્ટ કરીને બી સુધી પહોંચવાનું હતું. ગમે ત્યારે, ચાહે તમે આ સાઈડ થી આમ પહોંચો કે ચાહે આમથી આમ પહોંચો, એમ જ આન્સર આવે. ઓકે સર. પણ એ થી શરૂ કરીને બી પર અટકી જવાનું હતું. એ થી શરૂ કરી અને બી પર અટકવાનું હતું. તમે આ ડાબી બાજુથી કરો તો પણ થાય, તો પણ સેમ જ આન્સર આવશે. ઓકે? ઓકે સર. ચલો પછી બોલો અપ ટુ 160. સર 147. 147. ઓકે. શું કહે છે કે 147 માં એક મિસ્ટેક છે. 147 માં એક મિસ્ટેક છે. ચલો પહેલા એને છે ને આપણે કટ પેસ્ટ કરી લઈએ. ચલો હવે 147 માં મિસ્ટેક છે. મિસ્ટેક એ છે કે આવડો જે એક સેલ છે ને ઊંધો આપ્યો છે. પ્લસ માઇનસ થોડું મોટું કરીએ. ઓકે. તો વિદ્યુત n વિદ્યુત કોષો દર્શાવેલ છે. દરેક વિદ્યુત કોષનો EMF અને આંતરિક અવરોધ R છે. એ અને બી બિંદુઓ વિદ્યુત કોષોને n અને n-1 માં વિભાજિત કરે છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને અહીંયા પણ પ્લસ માઇનસ જ છે. અહીંયા મિસ્ટેક છે. આ બેટરી ઊંધી આપી હતી, બાકી બધું બરાબર છે. એક બેટરી ઊંધી આપી હતી, એ કરેક્શન કરી. ઓકે. અહીંયા એક બેટરી ઊંધી છે. ચલો હવે સોલ્વ કરીએ. હવે એવું છે કે પરિપથમાં હોય તો પ્રવાહ કેટલો છે?
તો મિત્રો તમે વિચાર કરો, પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો, તો ભાઈ કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ. તો આખું લૂપ તમે બતાવશો ને, આખું લૂપ, તો કુલ ઈએમએફ, કુલ વિદ્યુત કોષો કેટલા છે? તો કે ભાઈ એ સ્મોલ એન પ્લસ કેપિટલ એન માઇનસ સ્મોલ એન, કુલ વિદ્યુત કોષોની જે સંખ્યા છે ને એ કેપિટલ એન છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ, તો આખે આખું એક જ લૂપ છે. જો આખે આખી એક વચ્ચે કઈ ડિવિઝન થતું જ નથી. તો પરિપથમાંથી જે પ્રવાહ વહેતો હશે એના માટે કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ, તો નેટ ઈએમએફ ભાગ્યા નેટ રેઝિસ્ટન્સ તમારે કરવું પડે. તો આખી જ્યારે લૂપ પતશે ત્યારે કુલ ઈએમએફ કેટલું આવશે? તો કેપિટલ એન ઇન્ટુ ઈ આવશે. અને કુલ અવરોધ કેટલો આવશે? તો કેપિટલ એન ઇન્ટુ આર આવશે. તો તમારો જે પ્રવાહ છે ને એ ઈ બાય આર જ આવશે. ચલો, પણ જે પ્રમાણે ક્વેશ્ચન છે, આ તમારો જવાબ આવી ગયો, પણ જે પ્રમાણે આ તો મિસ્ટેક હતી, પણ ધારો કે એ મિસ્ટેક નથી એવું માની લઈએ, આ સાચું છે એવું માની લઈએ, આ જે પણ છે આકૃતિ સાચી, તો હવે કોઈ મને કહેશે તો આન્સર શું આવશે? આ જે આપ્યું એ સાચું આપ્યું એવું માની લઈએ. આ બી પેલું એની માંથી એક પેલું ઈએમએફ બાદ કરવું પડે, સ્મોલ એન ઇન્ટુ ઈ કેટલા બાદ કરવા પડશે? કેટલા બાદ કરવા પડશે? સ્મોલ એની ના, એક જ ઊંધો છે, એક જ ઊંધો છે. હા, તો એક જ બાદ કરવું પડશે. ઈ ના, બે બાદ કરવા પડશે. બે બાદ કરવા પડશે. માની લો કે આ 5 ઉપરની સાઈડ છે અને એક ઊંધું થઈ જાય, એક જો ઊંધું થઈ જાય તો હવે ઇફેક્ટિવ શું આવે વિચારો? 4 ઉપર ને 1 નીચે, ખાલી એક જ ઊંધું કર્યું તો આ બે એકબીજાને અસરો નાબૂદ કરશે. તો આમાં કુલ 5 હતા, તો આમાં કેટલા થાય? 3. 3 થશે. ખબર પડી? એટલે એક ઊંધું કરો ને તો બેની ઇફેક્ટ નાબૂદ થાય. ઊંધું એક થાય પણ બેની ઇફેક્ટ નાબૂદ થાય. તમે સમજ્યા આખી વસ્તુ? હા સર. જે પ્રમાણે આકૃતિ આપી છે ને એ પ્રમાણે જો ક્વેશ્ચન હોત ને તો ખરેખર આન્સર આ આવત. જે પ્રમાણે આકૃતિ છે એ પ્રમાણે જો આન્સર લાવીએ ને તો આ સાચો આન્સર છે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. ચલો પછી 148. 148. ઓકે, જો 148 છે ને એમાં પણ એવું જ છે કે આપણે એ અને બી વચ્ચેનો તફાવત શોધવાનો છે. એ અને બી એટલે ઓલો કિર્ચોફના નિયમ જ વાળી વાત કરવી પડશે. કરીએ ચલો. ઓકે, જો શું છે 148માં કે 2 વોલ્ટ, 1 વોલ્ટ, 1 વોલ્ટ, 2 વોલ્ટ અને 3 વોલ્ટ. આમાં કદાચ મિસ્ટેક છે ક્વેશ્ચનમાં, છતાં પણ સોલ્વ કરીએ આપણે. જે આકૃતિમાં દર્શાવેલ છે તો એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના સરખામણી કરો. એટલે સૌથી પહેલા છે ને આ બધા છેડાઓ કાઢી નાખીએ. ચલો, હવે આ જે લૂપ છે ને એ લૂપમાં કુલ વોલ્ટેજ કેટલા ને કુલ ઈએમએફ કેટલો? તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ, એટલે આ 3 વિદ્યુત કોષો
પ્લસ માઇનસ છે અને બે વિદ્યુત કોષો ઓપોઝિંગ કન્ડિશનમાં છે. તો પ્રવાહ પરિપથમાં કેટલો વહેતો એ જાણવું હોય તો આપણે નેટ ઈએમએફ અપોન નેટ રેઝિસ્ટન્સ તમારે કરવું પડે. તો નેટ ઈએમએફ કેટલો? તો 3 બેટરીઓ સહાયકારી અવસ્થામાં છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. 2 બેટરી વિરોધક સ્થિતિમાં છે. તો કુલ વોલ્ટેજ કેટલા આવશે? તો કે ભાઈ 3 પ્લસ 2 પ્લસ 1 માઇનસ 1 માઇનસ 2 અને ભાગ્યા કુલ અવરોધ કેટલો? તો 2 ને 1 3 ને 1 4 ને 2 6 ને 3 9. તો આનો જવાબ આવશે તમારો 3/9 એટલે 1/3 એમ્પિયર આન્સર આવશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હવે અને કઈ દિશામાં આવશે? તો બોલે જે સહાયકારી અવસ્થામાં જે છે ને એ દિશામાં આવશે. તો એટલે આ 3 વોલ્ટની ઇફેક્ટ વધારે છે એટલે એના ધનમાંથી પ્રવાહ બહાર નીકળે એ રીતે આવશે. એટલે પ્રવાહ આ રીતે વિષમ ઘડી દિશામાં વહેતો હશે કારણ કે આ 3ની ઇફેક્ટ વધારે છે, આ 3ની ઇફેક્ટ. એટલે પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેતો હોય. ચલો હવે ઓલા એ અને બી બિંદુઓ વિચારીએ. તો ચલો હવે હું છે ને બિંદુ એ સી થી એટલે બિંદુ એ થી શરૂઆત કરું છું. બિંદુ એ થી બિંદુ ઈ, સી થી ઈ અર્થાત એ થી બી સુધી કિર્ચોફનો નિયમ લગાડું છું. ચલો બિંદુ એ થી શરૂઆત કરું છું, નીચેથી જાઉં છું. ચલો નીચેથી જઈને અહીંયા સુધી પહોંચું છું. તો બિંદુ સી થી શરૂઆત કરું છું એટલે VA. ઋણ પહેલા તો બરાબરની જમણી બાજુ લખ્યું હોત તો માઇનસ લખ્યું હોત, પણ અહીંયા આગળ લખું છું આગળ એટલે અહીંયા +3. અને પ્રવાહની સાથે અહીંયા 3 ઓહમનો અવરોધ પણ છે એટલે પ્રવાહની સાથે તો -3 × I. હું છે ને નીચેની સાઈડથી એ થી બી સુધી પહોંચી રહ્યો છું એટલે સી થી શરૂઆત કરી અને ઈ સુધી પહોંચું છું. ઋણ પહેલા તો બરાબરની જમણી બાજુ ઋણ પણ ડાબી બાજુ લખ્યું એટલે +3. વિદ્યુત પ્રવાહની સાથે એટલે -3I. અહીંયા એક 2 ઓહમનો અવરોધ પણ છે વિદ્યુત પ્રવાહની સાથે, વન્સ અગેન પ્રવાહની સાથે એટલે -2I. અને હવે બેટરીનો ધન પહેલા તો બરાબરની જમણી બાજુ ધન લખ્યું પણ ડાબી બાજુ લખું તો -2 વોલ્ટ. ડાબી બાજુ લખ્યું એટલે -2 વોલ્ટ અને ઈ પર અટકી ગયો એટલે = VE અર્થાત VB. તો હવે આ થશે VA +3 -2 એટલે 1 રહેશે અને 3I 2I એટલે -5I થશે = VB. તો VA +1 -5 અને I ની કિંમત કેટલી આપી છે મિત્રો? મને I ની કિંમત 1/3 મળી = VB. તો મિત્રો VA -VB કરીએ, VA -VB તો આ સાઈડ થશે 5/3 -1. 5/3 1 જાય તો 2/3 આવશે પણ આવશે પોઝિટિવ. પોઝિટિવ એનો મતલબ શું થયો કે VA should be greater than VB. સમજમાં આવ્યું? હા સર. કદાચ ખોટું આપ્યું છે પાછળ, VA less than VB આપ્યું છે પણ VA greater than VB જ આન્સર આવશે. આયા બાત સમજ में? હા સર. ચલો પછી 160. અપ ટુ 160 મિત્રો. અપ ટુ 160 પૂછવું છે કોઈને? સર 154. 154. ચલો
શું 154 નો ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. ઓકે. એલ લંબાઈના તાર સાથે અવગણી શકાય તેવા આંતરિક અવરોધવાળી 3 બેટરીઓ શ્રેણીમાં જોડી છે. એટલે કેસ વનની અંદર એક એલ લંબાઈનો તાર છે એની સાથે 3 બેટરીઓ જોડી છે. એટલે વિદ્યુત કોષનું ઈએમએફ 3E લખી નાખું 3 ના બદલે એક જ વખત. હા કે ના? હા કે ના? હા સર. અને પ્રવાહ વહેવાથી શું થાય છે આ કેસમાં? અવગણી શકાય તેવો આંતરિક અવરોધ તો છે જ નહીં. પ્રવાહ વહેવાથી ટી સમયમાં ડેલ્ટા ટી જેટલું તાપમાન વધે છે. તો એકચ્યુઅલમાં કેવું હોય ખબર છે કે I² RT ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય એ તાપમાન વધારવામાં વપરાય, અને તાપમાન વધતું હોય તો યાદ છે ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું હોય? MC ડેલ્ટા ટી. હા, બે ઉષ્મા ઉર્જાના બે જ સૂત્ર છે. જો અવસ્થા બદલાતી હોય તો ml અને તાપમાન બદલાતું હોય તો MC ડેલ્ટા ટી. યાદ છે ને મિત્રો? હા સર. એટલે આ જે તાર છે એની વાત અત્યારે ચાલી રહી છે. તો પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ તો ઇફેક્ટિવ ઈએમએફ. ધારો કે પહેલા કેસનું ઇફેક્ટિવ ઈએમએફ ને E1 કહું છું. પહેલા કેસનું ઇફેક્ટિવ ઈએમએફ ને હું E1 કહું છું અપોન R નો વર્ગ ઇન્ટુ R. પહેલા કેસના અવરોધને R1 કહું છું ટી MC ડેલ્ટા ટી. તો કેન આઈ સે મિત્રો E1 સ્ક્વેર બાય R1 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ્સ ટુ MC ડેલ્ટા. હવે દળ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય મિત્રો? દળ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? કદ ગુણ્યા ઘનતા. કદ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ, સી કદ ગુણ્યા ઘનતા. કદ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ ગુણ્યા ઘનતા અને ઇન્ટુ સી ડેલ્ટા ટી. ચલો માની લો કે પહેલા કેસમાં છે ને N1 વિદ્યુત કોષો શ્રેણીમાં છે. N1 પહેલા કેસમાં એવું માનીને ચાલીએ આપણે કે N1 વિદ્યુત કોષો શ્રેણીમાં છે. તો આ 3 ના બદલે આપણે N1 છે એવું માનીને ચાલીએ. તો હવે આ થઈ જશે N1 સ્ક્વેર E સ્ક્વેર અપોન R1 ના બદલે શું આવશે? અવરોધકતાને રો કેવું છે ને તો આને ઘનતાને ડી કહી દઈએ, ઘનતાને કેપિટલ ડી કહી દઈએ. તો રો L1 બાય A1 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ્સ ટુ A1 L1 ડી સી ડેલ્ટા ટી. તો આનો મતલબ એવો થયો તાપમાન ડેલ્ટા ટી, જો બેટરીઓની સંખ્યા શોધવાની છે. ઓકે, તો N1 સ્ક્વેર E સ્ક્વેર બંને બાજુથી એ કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં આવે એટલે A1 કેન્સલ થઈ જશે બંને સાઈડથી. A1 કેન્સલ થઈ જશે. તો N1 સ્ક્વેર E સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેન સે L1 સ્ક્વેર L1 સ્ક્વેર ડી એટલે કે ઘનતા, રો એટલે કે અવરોધકતા,
રો એલ ઉપર વહી ગયા એટલે રો ડી એલ 1 ઇન્ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી અને અપોન ટી. ચલો આ કેસ 1 નું ઇક્વેશન નંબર 1 મળ્યું. હવે કેસ 2 માટે હવે એવું કહે છે કે આ તારની લંબાઈ 2L કરવામાં આવે છે અને n બેટરીઓ જોડવામાં આવે છે. એટલે હવે બીજા કેસ માટે સૂત્ર બનાવીએ તો અહીંયા શું આવશે? n2 ફરીવાર આ સેમ ઇક્વેશન બનાવીએ કેસ નંબર 2 માટે તો અહીંયા શું આવશે મિત્રો? n2 e સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? હવે 4L2 સ્ક્વેર. હા, હવે આવશે L ટુ સ્ક્વેર ડી યથાવત, કારણ કે તારની દ્રવ્યની જાત એની જ છે એટલે ઘનતા એની જ, અવરોધકતા એની જ, સી પણ તો ફિક્સ્ડ છે અને તાપમાનનો વધારો એવું રકમમાં આપ્યું છે કે તાપમાનનો વધારો ડેલ્ટા ટી જ થાય છે અને સમય પણ સ્મોલ ટી જ છે. એટલે બીજા કેસમાં પણ તાપમાનનો વધારો ડેલ્ટા ટી જ છે અને સમય પણ ટી જ છે એવું રકમમાં આપ્યું છે. તો સમીકરણ નંબર 2/1 કરીએ તો એવું સાબિત થઈ જાય કે n2 અપોન n1 એવું સાબિત થઈ જાય. 2/1 કરીએ કે n2 અપોન n1 બરાબર L2 અપોન L1. બાકી બધું ઉડી જશે પણ L2 તો આપણને આપ્યું છે કે 2L છે, L1 1 છે એનો સ્ક્વેર એટલે અહીંયા 4 બાકી રહેશે. અને મિત્રો n1 ની કિંમત 3 બેટરીઓ છે પહેલા કેસમાં, તો 3 નો વર્ગ એટલે 9 થશે ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો n2 બરાબર 36, n2 નો સ્ક્વેર બરાબર 36. તો બીજા કેસમાં બેટરીઓની સંખ્યા કેટલી હશે મિત્રો? 6. 6 બેટરીઓ આવશે. સો ધેટ ઇઝ ધી આન્સર. સમજમાં આવી આખી વસ્તુ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ચલો પૂછો હવે. 155. 155 શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે અને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ P થાય છે. તો એની લઘુત્તમ શક્ય કિંમત કેટલી હોવી જોઈએ કે જેથી કરીને S બરાબર NP થાય? ઓકે, જો એવું આપણને આપ્યું છે કે બે અવરોધને શ્રેણીમાં જોડીએ તો S બરાબર મારે શું લખવું જોઈએ મિત્રો? બોલો, શ્રેણીમાં શું લખવું જોઈએ? અને સમાંતરનો અવરોધ P છે તો P બરાબર શું લખવું જોઈએ મિત્રો? અરે કંઈક તો બોલો. આ બરાબર છે મિત્રો? યસ ઓર નો? હા સર. સર. હવે S બરાબર NP એવું આપ્યું છે તો R1 પ્લસ R2 બરાબર N R1 R2 અપોન R1 પ્લસ R2 આવું થશે. તો N બરાબર R1 પ્લસ
R2 નો વર્ગ અપોન R1 R2 થશે. હા કે ના? હા. ઓકે, તો શું હું એવું કહી શકું કે R1 માઇનસ R2 નો વર્ગ પ્લસ 4R1 R2 અપોન R1 R2 આવું લખી શકાય? વિચાર. હા હા સર. સર. તો આ થશે R1 માઇનસ R2 નો વર્ગ અપોન R1 R2 પ્લસ 4 થશે. હા સર. જો n ને લઘુત્તમ કરવું હોય તો સૂત્ર પરથી મને કહો કે આપણે શું કરી શકીએ? એક જ આર વાળું પદ શૂન્યવત કરી શકીએ. કરવું હોય તો આજે R1 માઇનસ R2 નો સ્ક્વેર ડિવાઈડ બાય R1 R2 છે એને શૂન્ય કરવું પડે. તો 4 માં તો કશું કરી શકવાના નથી, કઈ 4 તો ફિક્સ્ડ જ છે. હા કે ના? હા સર. તો R1 બરાબર R2 કરી નાખીએ તો કામ થઈ જાય. ને R1 બરાબર R2 કરી નાખીએ તો એની મિનિમમ કિંમત કેટલી મળશે મિત્રો? 4 મળશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ક્વેશ્ચનમાં બે આન્સર મળ્યા કે કયા સંજોગોમાં n ની કિંમત લઘુત્તમ મળશે, તો કે ભાઈ બંને અવરોધના મૂલ્યો સમાન હોય ત્યારે. અને બીજો આન્સર એ કે લઘુત્તમ કિંમત કેટલી, તો કે ભાઈ 4 મળશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, તો મિત્રો આજના લેક્ચરની અંદર છે ને મેં ક્વેશ્ચન નંબર 160 સુધી રાખ્યું છે. તમે લોકો આવતા લેક્ચરમાં આવો ત્યારે 160 થી શરૂ કરી અને બધું જ આખું ચેપ્ટર JEE નીટ સાથે સોલ્વ કરીને લાવજો. તો હવે શનિવારે જે લેક્ચર આવશે 3rd ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર હશે અને રવિવારથી આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આજનો સેશન ફ્રેન્ડ્સ હું અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યો છું. ઓકે, ઓકે સર. તો ચલો આજનું સેશન અહીંયા ફિનિશ કરીએ મિત્રો. કાલે પાછા રેગ્યુલર બોર્ડ માટે પાછા મળીશું. થેન્ક યુ. કાલે નહીં, પરમ દિવસે.